પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે મહાનગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે શહેરના માર્ગોને મોતના કુવા સમાન બનાવી દીધા છે। કુડાસણ વિસ્તારમાં ગુરુદ્વારા સર્કલ નજીક મુખ્ય માર્ગ પર 2 દિવસ પૂર્વે અચાનક વિશાળ ભૂવો પડી જતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। આ જોખમી ભૂવામાંથી પસાર થતી વેળાએ બેદરકાર તંત્રના પાપે નિર્દોષ વાહન ચાલકો સીધા ખાબક્યા હોવાના રૂવાટા ઊભા કરી દીધા। સીસીટીવી ફૂટેજ સામે આવતા જ નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। અમદાવાદ ગીતા મંદિર બસ સ્પોટ પર હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લા માટે અલગ ટર્મિનલ 2 બનીને તૈયાર થઈ ગયું છે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે લોકાર્પણ કરાશે। બસ સ્પોટના ટર્મિનલ 2 પરથી મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે, તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રખાયું છે। 13 ઓગસ્ટથી નવું ટર્મિનલ કાર્યરત થશે। દરરોજ 1091 બસ અહીંથી ઉપડશે। વસ્ત્રાલ પોલીસે થલતેજ જીવનદીપ સર્કલ પાસેથી એક બિનવારસી ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયર ટીન મળી કુલ 251 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન આ જથ્થો ચિરાગ ચૌધરી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી। જોકે આરોપીને પોલીસ પૂછપરછમાં આ જથ્થો શહેર પોલીસના હાઈટેક પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાંજે 5 કલાકે 300 ફૂટના તિરંગા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે। આ યાત્રા રાયપુર 4 રસ્તા અને ખાડિયા ગેટ થઈ સારંગપુર 4 રસ્તા ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણ કરશે। મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે લુણાવાડાના સુવા ગામમાં કોતર ઓવરફ્લો થઈ હતી, જેથી ગામના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। માર્ગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। આનાથી ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે। જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોર સહિત કોઠંબામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર હેરાફેરી સામે એસઓજી દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે। આ દરમિયાન બાજણા છાણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે કરચિયા રોડ ઇન્દિરાનગરમાં રેલવે ટ્રેક નજીક આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન મકાનમાંથી 18,290 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો। પોલીસે કુલ 4,20,850નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મોડાસામાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘની 12મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલના પ્રમુખપદે યોજાયેલી આ સભામાં એજન્ડા મુજબના કામો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યમાં નવા બનેલા જિલ્લાઓમાં અરવલ્લી જિલ્લા સંઘે પોતાનું બિલ્ડિંગ હોવા બદલ સરાહના કરવામાં આવી હતી। રાજકોટના કાલાવડ રોડ પર રહેતા વૃદ્ધ દંપતીના પુત્રનું કેન્સરથી મોત થતા પુત્રવધુ અને 2 પુત્રીઓ મિલકતમાં ભાગ માંગી વૃદ્ધ દંપતીને હેરાન કરતા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે। ફરિયાદી વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે કે તેમની બંને પૌત્રીઓ અને પુત્રવધુઓ દાદા હિંચકા પર બેસે તો પાછળથી પછાડી દેવા પ્રયાસ કરે છે અને પાણી પીવા જાય તો તેલ થોડી લપસાવવાનો પ્રયાસ કરે છે। એન કેન પ્રકારે મિલકતમાં ભાગ માંગી મારી નાખવાનો પ્રયાસ કરી ધમકી આપવામાં આવે છે। સતત 1 વર્ષથી માનસિક હેરાનગતિ થતી હોવાનું તેમણે જણાવ્યું હતું। લાલપુર નગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્યતા અભિયાન 2026 અંતર્ગત લાલપુર આઈટીઆઈ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોને સંગઠન સાથે જોડવાનો હતો। આ અભિયાન દરમિયાન એબીવીપી લાલપુર ટીમના સદસ્યોએ આઈટીઆઈના વિદ્યાર્થીઓ અને યુવાનોને સીધો સંપર્ક કર્યો હતો અને તેમણે સંગઠનની વિવિધ પ્રવૃત્તિઓ અને તેના ઉદ્દેશો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। અજણા પોલીસે અખિયાણાથી માલવણ ગામ વચ્ચે આવેલા સીએનજી પંપ પાસેથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી। આ કાર્યવાહીમાં કુલ 9,80,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર છે।
બરછડા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીની બોલેરો પિકઅપ ગાડીમાં પ્લાસ્ટિકની ડોલમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને માલવણ ધાંગધ્રા હાઈવે પરથી પસાર થવાની છે। આ બાતમીના આધારે પોલીસે વાહનને રોકી તપાસ કરતા તેમાંથી 2172 નાની મોટી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 3,40,140 આંકવામાં આવી રહી છે।